હાલો મિત્રો, આજે આપણે જવાનું છે માંડવીમાં હાથી આગળ, એટલે આપણે ઠાંઠાને છોડીને પાય પછી તો આપણે બળદુને લઈને નીકળી ગયા વાડી તરફ. ત્યાં આંકવાનું છે આપણે માંડવીમાં, એટલે આપણે નીકળી ગયા બળૂન આવી ગયા. આપણે પૂગી ગયા છે ને જો માંડવી આખા ચાલુ કરી દીધું છે. માંડવીમાં બેલી જો હાલે છે મિત્રો. આ ગરમી બહુ થાય છે આજે. પછી તો મિત્રો છે ને આપણે આપણા પપ્પાને હાથી દઈ પછી આપણે છે ને નીકળી ગયા ગાડી લઈને વાડી તરફ, કારણ કે આપણે જવાનું હતું બીજી વાડીએ. એટલે આપણે ગાડી લઈને નીકળી ગયા. રસ્તો બહુ ખરાબ છે. પછી આપણે વાડીએ પૂરી ગયા, કોળો બોળો લઈ લીધો, ગાડી મૂકી દીધી. આપણે જવાનું છે, જે આવ્યા છે ને કામ કરવા, એ જવાનું છે કામ કરવા. હવે ને આપણે આ છે ને કાપવાની છે ડાળ. આ ડાળ કાપીને આપણે ઘરના કટકા કામ થાય. આના માટે આવ્યા છે આપણે ખેતર. પછી છે ને મિત્રો આપણે બોલાવી બાકાજી કે ડાળ કાપવા માટે. મિત્રો પછી આપણે ડાબડા નાખી દીધા અને આપણે કપાયું થઈ ગયું અહીંયા ચોખ્ખું. પછી તો આપણે વાડીએ કામ પતી એટલે આપણે પાછા ગાડી લઈને આપણે નીકળી ગયા પાછા. પછી છે ને આપણો હાથ આવી ગયો એટલે આપણે પાછું હાથી લઈને આપણે નીકળી ગયા ઘર તરફ. મિત્રો તો હવે આપણે હાથી ભાથી છોડીને આવી ગયા સીવડા ગોતવાને. તો એક સીવડું મળી ગયું, હવે ગોતીએ છે આપણે. આમાં મોટી રાખવી પડે. અને મિત્રો આવી જાય આપણે ખડ વાટવા ને પછી આપણે ખડબડ વાટ લીધું. હવે નાખી દઈએ આપણે ટાંટાને. આપણે ખાઈ દઈએ સીવડું. આપણે લઈ લઈએ નાસ્તો, કારણ કે આપણે ખાવું પડે. અમારે મુકેશભાઈ છે તો હવે ખાતર નાખે છે. મુકેશ હવે છાંટો છે ખાતર. મુકેશભાઈ જો બોલાવે છે બાકાજી કીધું. અમે મુકેશભાઈ છે ને ચડા છે જમરૂ, એટલે હું મુકેશભાઈ ખાઈ રહ્યા છે જમરૂ. બાકી તમે કોઈક દી ખાતા હોય તો કમેન્ટ કરજો. તો આપણે માંડવીમાં કોનું કરી દીધું છે હાથી ચાલુ. જો અત્યારે હાલે છે આપણું. તો મિત્રો આપણે હાથ ચાકતા હતા ને આવી ગયું બિસ્કુટનો નાસ્તો, એટલે આપણે તોડીને કરી દઈએ નાસ્તો. પછી તો આપણે આવીને ઠાંઠાને છોડીને બાંધી નાખી દીધું ખડ.